હેલો દોસ્તો, આજે આપણે સોના કે હીરા જેવી કંપની વિશે વાત કરવાના છીએ. સોના અને હીરા જેવી કંપની એટલા માટે કીધી કે આ બંને કંપનીનો બિઝનેસ સોના અને હીરા સાથે સંકળાયેલો છે. તો તેમાંની પહેલી કંપની છે મુથુટ ફાઇનાન્સ. જેના ફાઇનાન્શિયલની વાત કરીએ, આ કંપનીનું રિઝર્વ અને સરપ્લસ ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું રહે છે. પહેલાં 6,000, પછી 7,000, પછી 9,000, પછી 11,000 અને હાલમાં 14,000 જેટલું તેની પાસે રિઝર્વ છે. આ સિવાય વાત કરીએ તો આ કંપની ઉપર લોંગ ટર્મ બોરોઈંગ પણ સારું એવું છે. પરંતુ આ કંપનીનો બિઝનેસ છે તે લોન ઉપરનો જ છે, એથી કરીને તેનું લોંગ ટર્મ બોરોઈંગ અને શોર્ટ ટર્મ બોરોઈંગ આપણને દેખાઈ શકે છે. પરંતુ આ કંપનીનું એનપીએ હાલમાં રિઝલ્ટ આવેલું છે તેમાં થોડોક ઘટાડો દેખાયેલો છે, જે એક સારી વાત છે. આના સિવાય વાત કરીએ તો કંપની પાસે કેશની અંદર પણ સારું એવું છે. એટલે કે કંપની પાસે કેશ એટલે કે હાલમાં ખીચામાં કેટલા રૂપિયા છે તેની વાત કરીએ તો તે 1,500, પછી 400, અત્યારે 1,700, 5,600 અને અત્યારે હાલમાં 7,000 કરતાં પણ વધારે રૂપિયા તેની પાસે પડેલા છે. એટલે કે આ કંપનીની બેલેન્સ શીટ આમ જોતાં આપણને 4થી 5 સ્ટાર આપી શકાય તેવી છે. આ કંપનીના સેક્ટર વિશે વાત કરીએ તો આ કંપની ફાઇનાન્સ સાથે સંકળાયેલી છે. પરંતુ આ કંપની બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ જેવી કંપની કરતાં તદ્દન અલગ છે. એટલે કે મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો આ કંપની ગોલ્ડ ગીરવે રાખી અને રૂપિયાને ધીરે છે. એટલે કે આપણને રૂપિયા આપે છે. આ કંપનીના માર્કેટ કેપિટલની વાત કરીએ તો 57,000 કરોડનું માર્કેટ કેપિટલ છે. એટલે કે એક લાર્જ કેપ કંપની છે. આ સિવાય વાત કરીએ તો તેનો પી લગભગ 14 જેટલો છે. એટલે કે તેનું વેલ્યુએશન હાલમાં લોઅર સાઇડ છે. એટલા માટે આપણને તે સસ્તા ભાવે અત્યારે જોવા મળી રહ્યો છે. હાલમાં આનું લેવલ કાઢીએ તો 2,000ની આસપાસ હોવો જોઈએ, પરંતુ આપણને આ શેર 1,400ની આસપાસ મળી રહ્યો છે. આ સિવાય બીજી વાત કરીએ તો આ કંપનીના રિઝલ્ટની વાત કરીએ તો આ કંપનીના પ્રોફિટ લોસમાં 2010થી આપણને અહીંયા જોવા મળે છે, જેમાં તેનો નેટ પ્રોફિટ ધીમે ધીમે દર વર્ષે વધતો રહે છે. એટલે કે એક સારી એવી કંપની છે. આમ જોઈએ તો 1-2 વાર જરૂરથી આપણને ડીપ જોવા મળ્યું છે, પરંતુ તે શેર ફરીથી રિકવર થઈ ગયો છે. આ રીતે હાલમાં છે તેનો પ્રોફિટ 2010માં 228 હતો, જે વધીને આપણને 3700 જેવો જોવા મળ્યો છે. એટલે કે પ્રોફિટમાં આપણને ઘણું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે અને હાલમાં 4,000ની આજુબાજુ તેનો પ્રોફિટ આવે તેવી આશા બંધાઈ રહી છે. આ સિવાય વાત કરીએ તો આ શેરમાં પ્રમોટર પાસે 73%, એફઆઈઆઈ પાસે 13%, ડીઆઈ પાસે 8% અને પબ્લિક પાસે 4% જેવું શેર હોલ્ડ છે. એટલે કે મોટાભાગે પ્રમોટર પોતાના શેર હોલ્ડ કરે છે, જે એક સારી વાત છે. આ સિવાય કંપનીના રિટર્ન વિશે વાત કરીએ તો કંપનીએ આપણને એક મહિનામાં 7% જેવું નેગેટિવ રિટર્ન આપ્યું છે. એટલે કે આ કંપનીમાં થોડુંક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. આ સિવાય એક વર્ષના રિટર્નની વાત કરીએ તો તેની 22% જેવું રિટર્ન આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા એક વર્ષમાં કંઈ ખાસ મૂવમેન્ટ આવેલી નથી, પરંતુ ટોપ લેવલથી અત્યાર સુધીની બોટમ લેવલની વાત કરીએ તો આ શેર અત્યારે 16% જેવા ડિસ્કાઉન્ટ ઉપર આપણને મળી રહ્યો છે. આ શેરનો હાઈ જુઓ તો 1,720ની આજુબાજુનો હાઈ છે, જે અત્યારે આપણને 1,400એ મળી રહ્યો છે. એટલે કે આપણને અત્યારે 16-17% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે. અને અહીંયા જોઈ શકાય છે કે આ શેર અત્યારે કોન્સોલિડેશન કરી રહ્યો છે. જ્યારે બ્રેકઆઉટ આપશે ત્યારે સારું એવું રિટર્ન આપી શકે છે. પરંતુ લોંગ ટર્મની વાત કરીએ તો 5 વર્ષમાં આ શેરે 317%નું રિટર્ન આપ્યું છે. અને મેક્સિમમ વાત કરીએ તો આ શેરે આપણને 700%નું રિટર્ન આપેલું છે, જે એક સારી વાત છે. આ સિવાય તેનો ચાર્ટ જુઓ તો ધીમે ધીમે અપવર્ડ મોમેન્ટમમાં જ જાય છે, પરંતુ મોટાભાગે કોન્સોલિડેટ જેવું જ થાય છે. પરંતુ એટ ધ ફાઇનલ તે ઉપર જાય છે. એટલે કે થોડો ટાઈમ પછી આ શેર આપણને 2,000ની આજુબાજુ જોવા મળી શકે છે. તથા આ શેરની અંદર સ્પ્લિટ જેવી આશા પણ બંધાઈ રહી છે. એટલે કે આ શેરને આપણે 1,400ની આજુબાજુ બાય કરીએ તો આપણને 2,000થી 2,200નું લેવલ આવતા 2 વર્ષમાં મળી શકે તેમ છે. એટલા માટે આપણે આ શેરને બાય કરી અને 2 વર્ષ માટે હોલ્ડ કરવો જોઈએ. આમ પણ એક સારી કંપની છે, લાર્જ કેપ કંપની છે અને ધીમે ધીમે રિટર્ન આપતી કંપની છે. એટલા માટે આપણે તેને પોર્ટફોલિયોમાં જરૂરથી એડ કરી શકીએ. આ સિવાય આપણી બીજી કંપની વિશે વાત કરીએ તો તે ટાઇટન કંપની છે. આ કંપનીનો બિઝનેસ પણ હીરા મોતી સાથે સંકળાયેલો છે. એટલા માટે જ પેલો ગોલ્ડ સાથે અને આ હીરા સાથે સંકળાયેલી સારી મોટી કંપની છે. આ કંપનીના ફાઇનાન્શિયલની વાત કરીએ તો આ કંપનીનું રિઝર્વ દર વર્ષે વધતું રહે છે. પહેલાં 4,000 હતું, પછી 5,000, 6,000, 6,700 અને હાલમાં 7400 જેવું થયેલું છે. આ કંપનીના લોંગ ટર્મ બોરોઈંગની વાત કરીએ તો આ કંપની ઉપર કોઈ પણ જાતનું લોંગ ટર્મ બોરોઈંગ એટલે કે કોઈ પણ જાતની લોન છે નહીં. શોર્ટ ટર્મ બોરોઈંગની વાત કરીએ તો કંપની ઉપર હાલમાં 4,000 કરોડ જેવું દેવું છે. પરંતુ કંપની એક લાર્જ કેપ કંપની છે અને પોતાનું એક્સપાન્શન કરતી હોવાથી શોર્ટ ટર્મ બોરોઈંગ ઘટતું વધતું રહેતું હોય છે. આ સિવાય આ કંપનીના
કેશની વાત કરીએ તો આ કંપની પાસે 500 કરોડ જેવો કેશ પણ છે, એટલે કે આ કંપનીની બેલેન્સ શીટને આપણે 5 સ્ટાર વાળી બેલેન્સ શીટ કહી શકીએ છીએ. આ સિવાય કંપની વિશે આગળ જોઈએ તો આ કંપનીનું સેક્ટર ડાયમંડ અને જેમ્સ જ્વેલરી વાળું છે, જેમાં કંપની પોતે નંબર 1ની પોઝિશન હોલ્ડ કરે છે. તેનું માર્કેટ કેપિટલ 2 લાખ કરોડ કરતાં પણ વધારેનું છે, પરંતુ કંપનીનો પી 98 જેવો છે, એટલે કે કંપનીનો પી હાયર વેલ્યુ ઉપર મળી રહ્યો છે. આ સિવાય વાત કરીએ તો કંપની અત્યારે 2400ની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. આ કંપનીના રિઝલ્ટની વાત કરીએ તો અહીંયા આપણને 2010 થી 2021 સુધીનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે, જેમાં કંપનીનો 2010માં પ્રોફિટ 251 જેવો હતો, જે દર વખતે ઇન્ક્રીઝ થઈ અને 2020 સુધીમાં 1500 કરોડ જેવો તેનો પ્રોફિટ થયો છે. પરંતુ કોરોનાને લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં તેના ઘણા સ્ટોર બંધ હોવાથી 2020-21નો જે પ્રોફિટ છે તેમાં આપણને ઘટાડો જોવા મળેલો છે, જેથી આ શેર અત્યારે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. પરંતુ હાલમાં તેનો પ્રોફિટ 1500થી ડાયરેક્ટલી 2200 કરોડ જેવો ધારી રહ્યો છે, એટલે કે એક મોટો જમ્પ દેખાઈ રહ્યો છે. આ જ રીતે આ શેરમાં પણ જમ્પ આવી શકે તેમ છે. આ સિવાય શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો આ કંપનીમાં પ્રમોટર 52%, એફઆઈઆઈ 18%, ડીએઆઈ 10% અને પબ્લિક 18% શેર હોલ્ડ કરે છે. તો આ કંપનીના પ્રમોટર બીજું કોઈ નહીં પરંતુ આપણી ટાટા કંપની જ છે, એટલે કે ટાઇટન એ ટાટા કંપનીની જ એક પ્રોડક્ટ છે. આ સિવાય વાત કરીએ તો ટાઇટનને રિટર્નની વાત કરીએ તો આ કંપનીએ આપણને 1 મહિનામાં 4%નું નેગેટિવ રિટર્ન આપ્યું છે, 6 મહિનામાં 37%નું રિટર્ન આપ્યું છે, 1 વર્ષની વાત કરીએ તો 63%નું રિટર્ન આપ્યું છે, 5 વર્ષની વાત કરીએ તો 470%નું રિટર્ન આપ્યું છે, અને મેક્સિમમ વાત કરીએ તો 57,000% કરતાં પણ વધારેનું રિટર્ન આપેલું છે. એટલે કે આ એક મલ્ટીબેગર સ્ટોક છે. સાથે સાથે જણાવી દઉં કે રાકેશ ચુંચુનવાલાએ પોતાનો આ સ્ટોક 3 થી 4 રૂપિયાની આજુબાજુ બાય કરેલો છે. આ કંપનીનો ચાર્ટ જુઓ તો ધીમે ધીમે અપવર્ડ જઈ રહ્યો છે, પરંતુ તેમાં કોન્સોલિડેટ આવે છે, થોડોક નીચે જઈ અને પછી બ્રેકઆઉટ આપે છે, ફરીથી કોન્સોલિડેટ થાય છે, ફરીથી બ્રેકઆઉટ આપે છે, ફરીથી કોન્સોલિડેટ થાય છે, ફરીથી બ્રેકઆઉટ આપે છે. એટલે કે આ શેર ધીમે ધીમે વધતો રહે તેવો સ્ટોક છે. તો આ કંપની નિફ્ટી 50ની કંપની છે તથા લાર્જ કેપ કંપની છે, 2 લાખ કરતાં વધારેનું માર્કેટ કેપિટલ છે અને એક ટ્રસ્ટેડ કંપની છે. જો તમારે તમારા પોર્ટફોલિયોમાં આ કંપનીને એડ કરવી હોય તો 2000 થી 2200ના લેવલની વેઇટ કરવી જોઈએ, જે હમણાં જ લેવલ આવ્યું હતું. પરંતુ જો એડ ન કર્યું હોય તો 2200ની આજુબાજુ તમે એડ કરી શકો છો અને તમે 3000 થી 3200નો ટાર્ગેટ રાખી શકો છો, જે તમને 1 થી 1.5 વર્ષમાં મળી શકે તેમ છે. આ બંને સ્ટોકની વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સ અને ટાઇટન કંપની ગોલ્ડ અને ડાયમંડ સાથે વેપાર કરતી કંપનીઓ છે, જેનો બિઝનેસ હાલમાં ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. બંને કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, લાર્જ કેપ કંપની છે, એટલા માટે તમે તમારા પોર્ટફોલિયોમાં બંને કંપનીને એડ કરી શકો છો. સાથે સાથે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.